નરસિંહ મહેતાને એક ચિઠ્ઠી મળી, દીકરાની જાન લઈને આવો તો પૂરા 1000 માણસો આવજો, હાથી ઘોડા બધું લઈને આવજો, અને જો આ બધી વ્યવસ્થા ન હોય તો જાન લઈને આવતા નહીં. નરસિંહ મહેતાએ આમ આમ ચિઠ્ઠી જોઈ અને ઠાકોરજીના મંદિરમાં પધરાવી દીધી. પ્રભુના મંદિરમાં એ ચિઠ્ઠી પધરાવીને પ્રભુને કીધું કે આ તમારું કામ છે, આ ચિઠ્ઠી આપણી નથી. લગ્નને 8 દિવસની વાર હતી અને માણેક મહેતીએ કહ્યું, સાંભળ્યું, આ કાંઈ તૈયારી કરતા નથી, શામળિયાના લગ્ન છે. નરસિંહ મહેતાએ પૂછ્યું, કેદી લગ્ન છે? આવું નરસિંહ મહેતા પૂછી શકે? અત્યારે ન પૂછાય. અત્યારના મહેતાજી પૂછી ન કે તો ઘણા બધા તમે આમ જુઓ ને કે કંઈક કામ ભૂલી જાય ને એટલે આપણે કહીએ કે તમે ભૂલી ગયા, અરે મારું ખાતું નરસિંહ મહેતા જેવું છે, લ્યો. એ ભૂલી જાય એટલે નરસિંહ મહેતા થઈ ગયો. પણ અત્યારે ભૂલાય એવું છે. હવે અત્યારે માણેક મહેતી આવીને કીધું હોય કે આપણે દીકરાને લગ્ન છે, અને કહેવાય કેદી લગ્ન છે, શું દશા થાય તમને ખબર છે? બોલાય જ નહીં. એક બેન છે ને, હુખડી બનાવતા હતા, પણ એને અનુભવ નહોતો, એ ચોપડીમાં જોઈ જોઈને બનાવતા હતા. હવે ચોપડીમાં તમને ખબર છે બધું લખ્યું જોઈએ રેસીપી, પણ બરાબર એને બધું તૈયાર કરી દીધું અને સુખડી બનાવવા માટે બેઠા. એક પછી એક સામગ્રી નાખતા જાય, જેમ લખ્યું તેમ બધું કરતા જાય. એમાં લખ્યું હતું છેલ્લે કે 50 ગ્રામ ગુંદ, પણ પ્રિન્ટ મિસ્ટેકને લઈ અને 50ના બદલે એમાં 500 લઈ થઈ ગયેલું. હવે આને એ ખબર નહીં, કારણ કે આને કોઈ દી હુખડી બનાવેલ નહીં, અનુભવ હતો નહીં. આ તો ચોપડિયું જ્ઞાન હતું, એટલે એને તો 500 ગુંદ નાખ્યો. હુખડીમાં પડતી ગુંદ પાક થઈ ગયો, અને એટલો બધો કઠણ થયો કે એના ઘરવાળાને આપ્યો ને એના ઘરવાળાએ આમ ખાધો, આગલા 2 દાંત પડી ગયા. આગલા 2 દાંત પડી ગયા. એ ગયો ડોક્ટર પાસે. ડોક્ટરે કીધું, આ કેમ થયું? તો કે મારા ઘરવાળાએ હુખડી બનાવી, પણ આટલી કડક? હા. એ કે હજી દાંતમાં હોત ચોટી છે. તો ડોક્ટરે કીધું કે તો એને કહેવાય ને કે આમ ન બનાવવાની હોય એમ. સાહેબ, આ હુખડી ખાધી 2 જ પડ્યા. તમે સમજદાર બહુ છો. જો વધારે કઈ કીધું હોત તો આ 32 પડી જાત. તો માણેક મહેતીએ એના ઘરવાળાને નરસિંહ મહેતાને કહ્યું કે દીકરાના લગ્ન છે, તમને ખબર છે? નરસિંહ મહેતાએ પૂછ્યું કે કેટલી વાર છે? 8 દિવસ. અરે તો આટલી બધી ચિંતા શું કરો, હજી તો 8 દાડા બાકી છે. 2 દિવસ ગયા ને માણેક મહેતીએ ફરી વાર યાદ કરાયું, સાંભળ્યું, હવે તો 6 દાડા બાકી રહ્યા છે. હો, કંઈક તૈયારી તો કરો. દીકરાની જાન આપણે પાર્કે ગામ લઈને જવાની છે. માણેક મહેતીએ બહુ કીધું ને, એટલે નરસિંહ મહેતાએ એટલું કીધું, એક કામ કરો ને, એક દીવો આપો ને. શું કીધું? એક દીવો આપો. માણેક મહેતીએ સીધું કપાળ કૂટ્યું. અરે હવે આ ભગત આગળ દીવો લઈને બેસે, આગળ ભજન કરશે. હવે
પણ કહ્યું એટલે પત્નીએ આપી દીધું. અને મહેતાજી એ કોરડીમાં જઈ અને પરમાત્માના નામનો દીવો પ્રગટાવી અને પ્રભુની સામે બેસી જાય છે. પરમાત્મામાં રહેલો ભરોસો તમારો કેટલું શું કરી શકે એનો સત્ય ઘટનાનો આ પ્રસંગ છે. આંખમાંથી અશ્રુઓ જાણે આકાશમાંથી વરસાદ વરસતો હોય. આંસુડાની ધારાઓ થઈ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે, ભગવાનનું નામ લે છે. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. જ્યારે જ્યારે કીર્તન આવે ને, સત્સંગમાં કીર્તન શું કામ આવે ખબર તમને? શું કામ આવે? જે સૂઈ ગયા હોય ને એને જગાડવા હાટુ. જે સૂઈ ગયા હોય એને જગાડવા હાટુ. કારણ કે જે હુઈ જાય એ બીજા જન્મમાં સાપ બને છે. માતાજી આપ બેસો થોડી વાર, બેસો આપ. હા બેસો. આ ધૂન બેઠા બેઠા ગાવાની છે. બીજા જન્મમાં માણસ સાપ બને જે હુઈ જાય. શું થાય? સાપ બને. પણ જો એને જગાડો નહીં તો બાજુવાળા પાછા બીજા જન્મમાં મદારી બને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ઓ હરે રામ હરે રામ 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 હરે હરે
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ ગાઈએ હરે રામ 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 હરે હરે હો હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હે હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ 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 હરે હરે उठाइए हाथ हो हरे राम 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 हरे हरे एक बात कहूं મેળામાં જાશો ને મેળામાં અને ખોવાઈ જાઓ ને તો તમારા પરિવારના લોકો તમને ગોતવા આવશે. મેળામાં ખોવાઈ જાઓ તો તમારા પરિવારના લોકો તમને શોધવા માટે આવશે, પણ ભગવાનના ભજનમાં ખોવાઈ જાવ સ્વયં ઠાકોરજી તમને ગોતવા આવશે. વાલા ભક્તજનો, ખોવાઈ જવું જરૂરી છે. એકવાર આજુબાજુમાં લોકો શું કહે છે, શું કરે છે, છોડો અને બહુ એવું લાગે ને ત્યારે શું કરાય ખબર છે? આંખો બંધ કરી દેવાય. ક્યારેક ક્યારેક અમુક વસ્તુ તમે આંખો બંધ કરી જાવ છો ને, એમાં અહીં આંખો બંધ થઈ જાય એટલે બાજુવાળાને આપણને કઈ ચિંતા જ નહીં. આપણે કોઈને જોઈએ નહીં તો આપણને ખબર નથી, જોવું નહીં, દાજવું નહીં કઈ. એટલે એકવાર નરસૈયાની હારે તમે પણ નરસૈયો ભગવાનનું ભજન કરે અને એના છોકરાના જાન માટે થઈને ઠાકોરજી જેમ વૈકુંઠમાંથી આખી જાન ઉતારે છે, એમ તમારા માટે ઠાકોરજી ક્યારેક ક્યારેક જાન ઉતારશે. વાલા ભક્તજનો, હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
कृष्ण कृष्ण हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare. એ તમે નરસૈયાને સાથ ન આપો તો કાંઈ નહીં, આ માડીને સાથ આપો. નથી લાગતું થોડી વાર તમારે તમારી જગ્યાએ ઊભું થઈ જવું જોઈએ? હે, આइए कुछ पल के लिए. हरे राम 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 हरे हरे, हरे राम Rama Rama, Hare Hare. ओ हरे कृष्ण 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 हरे हरे Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. हरि बोल. हरे राम 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 हरे हरे, हरे राम Rama Rama, हरे कृष्ण 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 हरे हरे. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. हरे राम 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 हरे हरे. Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ओ हरे कृष्ण 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 हरे हरे. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. ओ हरे राम 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 हरे हरे. Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ओ हरे कृष्ण 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 हरे हरे. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. राम राम हरे हरे, Rama, Hare Hare. कृष्ण कृष्ण हरे हरे. Krishna, Hare Hare. ओ राम राम हरे हरे. Rama, Hare Hare. ओ कृष्ण कृष्ण हरे हरे. Krishna, Hare Hare. राम राम हरे हरे. Rama, Hare Hare. हरे राम 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 हरे हरे, हरे राम Hare Rama, Rama Rama, Hare Hare.
હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. તમને એક પ્રશ્ન પૂછું, તમને લોકોને અહીંયા 2 મિનિટ વાતો કરવાની છૂટ આપી હોય, તમે કેટલા જોરથી વાતો કરી શકો? તમને ખાલી 2 જ મિનિટ આપી હોય, અમારે 1 મિનિટે કેવું પડે કે હવે બસ, હે ને? સાચું બોલજો, આટલો અવાજ કરો કે ન કરો? તો જેટલા જોરથી તમે વાતો કરી શકો ને એટલા જોરથી બોલો. હરે રામ ઉભારો 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 ઉભારો. રામા શબ્દ નથી, રામ છે. હરે રામ હરે રામ 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 હરે હરે. હવે ગાઓ. હરે હરે કૃષ્ણ આ મહામંત્ર છે કલયુગનો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્ર છે કલીનો. 4 યુગના મંત્રો અલગ અલગ છે. નરસિંહ મહેતા પરમાત્માને ભજે છે, પરમાત્માનો દીવો ચાલુ છે, પ્રભુને ભજી રહ્યા છે. ભગવાને પૂછ્યું, નરસૈયા કેમ અત્યારે યાદ કરો છો? નરસિંહ મહેતાએ કહ્યું, પ્રભુ તમારા શામળિયાના લગ્ન છે એટલા માટે. ભગવાન કહે છે, કેટલા દિવસ બહાર છે? 6 દિવસ બાકી રહ્યા પ્રભુ. ભગવાન કહે, તો આટલી બધી ઉતાવળ કેમ કરો છો? અહીં તો 6 દિવસ બાકી છે. નરસિંહ મહેતાએ જવાબ આપ્યો, પ્રભુ મારે તો જરાય ઉતાવળ નથી, પણ આ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને. પરમાત્માએ કીધું, ચિંતા ન કરશો, બધું થઈ જશે. વાલા ભક્તજનો, ગ્રંથોમાં લખ્યું છે કે જે નરસિંહ મહેતાના ઘરમાં 1 ફૂટી કોડી નહોતી, એ નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્નમાં આખા જુનાગઢને રંગ કરાવડાવ્યો. અને રંગ કરવા કોણ આવ્યું ખબર છે? અર્જુન પોતે આવ્યો છે. બીજું, બધા માટે રસોઈ બનાવી અને બધાને જમાડે છે. રસોઈ બનાવવા કોણ આવ્યું ખબર છે? ઉદ્ધવ પોતે આવ્યા છે. પરમાત્માએ ઉદ્ધવને મોકલ્યા છે, જાઓ. આ બધું થઈ ગયું, પણ જાન નીકળીને ત્યારે 7 જણા હતા ખાલી. વેવાએ કીધું હતું કે 1000 થી ઓછા આવતા નહીં. જાનમાં કોઈ ન ગયું. જ્ઞાતિના લોકો વિરોધમાં ઉભા રહ્યા કે આપણે જવું નથી, ખબર પડે કેમ થાય છે લગ્ન. પણ આ દુનિયામાં જેનું કામ ભગવાન પૂરું કરે ને, એને સંસારના લોકોની આવશ્યકતા ન રહેવાના ભક્તજનો. જેનું પરમાત્મા પૂરું પાડે છે. નરસિંહ મહેતા થયા અને તો બહુ વર્ષો થયા ચિરાગભાઈ, કેટલા વર્ષો થયા, પણ પરમાત્મા આજની તારીખે તમારી પ્રાર્થનાઓને સાંભળે છે, એનો પ્રત્યક્ષ તમને દાખલો આપો. જાન્યુઆરી મહિનામાં વડોદરામાં કથા ચાલુ હતી. કારેલી બાગમાં, બરોડાના લોકો છે ખબર છે, કારેલી બાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક એટલે કે ગરબા ગ્રાઉન્ડ છે, એમાં કથા શરૂ હતી. સત્ય ઘટનાનો દેવરાજ પ્રસંગ છે અમારો પોતાનો. તમે જે તથાસ્તુ વિદ્યાપીઠમાં ઠાકોરજીના દર્શન કર્યા ને,
એ ઠાકોરજી માટે સોનાના ઘરેણા બનાવવાનો સંકલ્પ કર્યો હતો ને એ ઠાકોરજીના ઘરેણા બની ગયા. હું ચોથા દિવસે બપોર પછીની કથા હતી એટલે હું મધ્યાંતરે ઠાકોર જમાડવા માટે હું નીચે ઉતરતો હતો અને વિચારતો હતો કે મોટા ભગવાન હમણાં આવ્યા અને એના ઘરેણા બની ગયા સોનાના. આને લઈને રોજ આપણે ફરીએ છીએ, આના ઘરેણાનું શું? બરાબર નંદ મહોત્સવ હતો એટલે મેં નક્કી કર્યું કે આજે લોકોને આપણે કહેશું કે આ ઠાકોરજીના સોનાના ઘરેણા બનાવવા છે. 7, 8, 10 તોલામાં થઈ જશે, માથાનું મુગટ ને બધું જ થઈને. હું પ્રસાદ લઈ અને ઊભો થયો અને હું મારા રૂમમાં જતો હતો. તમે માનો તો બહુ સારી વાત છે અને આમાં એક શબ્દ પણ મારો ખોટો નથી અને તમને કાંઈ ખોટી વાત કરીને તમને આમાં લઈ જવા જેવી વાત નથી. આ સત્ય ઘટનાનો પ્રસંગ. હું જમી અને રૂમમાં જતો હતો ત્યારે 65 થી 70 વર્ષની વચ્ચેની ઉંમરના એક માજી આવી અને ઠાકોરજીના પગના ઝાંઝરથી લઈ અને માથાના મુગુટ સુધીનો સોનાનો આખો સેટ આપી ગયા અને કીધું કે અમારું નામ જાહેર ન કરતા, કે અમારું નામ ન લેશો ક્યાં. મારે વાલા ભક્તજનો એટલું કહેવું છે, તમારા અંતરનો ભાવ હોય ને તો ઠાકોરજી સ્વીકારે છે, પ્રભુ સ્વીકારે છે. નરસૈયાનો પવિત્ર ભાવ હતો. મેં તો કેટલી વાર કથામાં કહ્યું છે કે પોતાના માટે કશું કરવાનો જ્યારે સમય આવે છે ત્યારે ચિંતાઓની પાર નથી રહેતો કે કેમ પૂરું કરીશ. પણ જ્યારે આ ભાગવતજીના અને ઠાકોરજીના ભરોસાને લઈ અને જ્યારે નીકળી અને આ વ્યાસપીઠને આ કથા દ્વારા તમને બધાને સાથે રાખીને જ્યારે એક સંકલ્પ કર્યો કે તથાસ્તુ વિદ્યાપીઠનું નિર્માણ કરવું, 40 વીઘા જેટલા જમીનમાં તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી. ગયા વર્ષે આપ સૌ લોકો એ વાતથી વિદિત છો અને આપ સૌએ એ સમયે પણ ખૂબ સહકાર આપ્યો હતો તમે કે ગરીબ ઘરના છોકરાઓને 1 પણ રૂપિયો ફી લીધા વગર 11-12 સાયન્સમાં ભણાવવાના, એને હોસ્ટેલમાં રહેવા જમવાની વ્યવસ્થા આપી, એના કપડાની વ્યવસ્થા, એના ચોપડાની વ્યવસ્થા, પણ 1 રૂપિયો ફી ન લેવી. આવી તથાસ્તુ વિદ્યાપીઠ જે નિર્માણ થઈ રહી છે એના માટે બસ ખાલી આપણો તો પ્રયત્ન કરવાના છે. તમારા સુધી મારો સંકલ્પ વ્યાસપીઠ દ્વારા સુધી તમારા સુધી પહોંચાડવાનો એ મારી ફરજ છે. બાકીનું બધું આગળનું કામ ઠાકોરજી જાણતા હોય છે. અને શું થયું? નરસિંહ મહેતાના છોકરાની જાન નીકળી, 7 જણા જતા હતા. લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ જુઓ તો ખરા, આ તમારા નરસૈયાના છોકરાની જાન જાય છે. વેવાએ ચિઠ્ઠી મોકલી છે કે 1000થી માણસો નીચે આવતા નહીં અને આ 7 જણાને લઈને જાય છે. એ 7 જણાને લઈને ગયો છે, જો તમારી જાહે તો લાજ તમારી જશે. ને આ દુનિયામાં હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી હજી. જેણે જેણે પરમાત્માને ભજ્યા છે એની લાજ ગઈ નથી કોઈ દિવસ. તો હું શું કરું? તો કંઈક તૈયારી કરો. ભગવાન કે હું એકલો શું કરું? જાનડીઓ વગર થોડી જાન હારી લાગે. હાલો તમે. પરમાત્માએ વૈકુંઠમાંથી સૌ લોકોને ઉતારી અને નરસિંહ મહેતાના છોકરાની જાનમાં લઈ ગયા. સ્વયં નારાયણ પોતે જરકસી જામા પહેર્યા છે, પીળા પિતાંબર પહેર્યા છે, માથામાં સોનાનો મુગટ છે અને એ પરમાત્મા સૌથી આગળ ચાલતા જાય છે અને વેવાઈના ગામમાં અંદર આવ્યા. એ ગામની અંદર પહોંચતાની સાથે વેવાઈને સમાચાર મળ્યા કે જાન આવે છે અને આટલી મોટી જાન આવે છે. હાથી, ઘોડા, બળદગાડા, 1000 માણસને લાવવાની વાત કરી હતી. ભગવાન 1100 માણસ લઈને ગયા. હો વધારે લટકાના 1100 માણસોને લઈને ગયા. અને વેવાઈને ખબર પડી કે હો અમારા વેવાઈ તો બહુ મોટી જાન લઈને આવે છે. એટલે એ સમય બરાબર ગામની અંદર કદાચ પ્રવેશવામાં ગામના પાદરમાં જ વેવાઈનું સ્વાગત કરવાનો રિવાજ હશે. એટલે વેવાઈ ચાદર લઈ અને નરસિંહ મહેતાનું સ્વાગત કરવા દોડ્યા. સૌથી પહેલા ભગવાન હાલ્યા આવતા હતા, કોઈ દી મળ્યા નહોતા, કારણ કે પહેલાના સમયમાં ગોર બાપા શ્રીફળ આપી આવતા. અને નરસિંહ મહેતાને જોયા નહીં. આ તો કોઈક વેવાય આવે છે. ભગવાન હાલ્યા હતા. ભગવાનને ચાદર, આવો વેવાય આવો. ભગવાને કીધું બારો, હું તમારો વેવાય નથી.
વેવાઈના તો ચક્ર આમ 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 મોતી આવી જાય, આ અમારો વેવાઈ નથી. તો હું તો જાનૈયો છું. વેવાઈને થયું કે આ અમારા વેવાઈના જાનૈયા આટલા બધા તૈયાર છે, અમારા વેવાઈ કેટલા તૈયાર હશે? તમારા વેવાઈ પાછળ આવેલા આવે છે એમ. ઓહો, જ્યાં વેવાઈને આવતા જોયા જાય તો હાથમાં કરતાલ. હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. પણ શું કામ થયું આ? તો કહે છે નરસિંહ મહેતાને ભગવાનમાં ભરોસો હતો. નરસિંહ મહેતા સતત પરમાત્માનું ભજન કરતા હતા અને પ્રભુ એના જ કામ કરે છે.